સમજદારીના માધ્યમે બહુ ઓછા સમયની અંદર અનંતકાળની સેફટી આપણે ઊભી કરવાની છે. સાત સુધારસમાં વિનય વિજય મહારાજ કહે છે આપણે એકલા છીએ, ભલે આપણે ઘણાની વચ્ચે રહીએ છીએ તો પણ એકલા છીએ, ભલે આપણે અશરણ છીએ, સરસ મજાની આપણે માયાજાળ ઊભી કરી છે, માતા પિતા ભાઈ બહેન પત્ની પુત્ર પરિવાર સમાજ સ્નેહીઓ સંબંધીઓ કુટુંબીઓ કોટી કોટી માનવ વચ્ચે માનવ માત્ર અકેલો અનેકની વચ્ચે રહેવા છતાં આપણે અશરણ છીએ. કારણ કે જ્યારે આપણે જરૂર હોય છે ત્યારે કોણ આવે છે ને કેટલા આવે છે, ત્યારે આપણી આંખ ખુલી જતી હોય છે પણ ત્યારે બહુ જ મોડું થઈ ગયું હોય છે. રોજબરોજ ઘટતી ઘટનાઓ અને રોજબરોજ દરેક વ્યક્તિને થતા અનુભવો, આની માટે આપણે આટલું કર્યું, આટલા ઘસાઈ ગયા, આટલા છોડાઈ ગયા, આટલા ઉપકારો કર્યા, આટલા ભોગ આપ્યા અને છેલ્લે એણે પોતાની જાત બતાવી. આવા અનુભવો રોજબરોજ બધાને થતા હોય છે પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. જીવન વ્યતીત થઈ ગયું હોય છે. એકાદ વ્યક્તિની પાછળ આખું જીવન ભલે છોકરો હોય, છોકરી હોય કે પત્ની હોય, પણ ત્યારે આંખ ખુલે છે ત્યારે સંસારની વાસ્તવિકતાનું દર્શન થાય છે અને મોડું થઈ ગયું હોય છે. અહીંયા શ્રીલાંક આચાર્ય ભગવાન કહે છે કે આ જીવ પોતાના સુખ માટે સ્વયં ગવેષમાણા પરસ દુઃખમ વિરંતિ. આ જીવને સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સુરક્ષા જોઈએ છે, અનુકૂળતા જોઈએ છે અને આ સુખની લાલસા ખાતર જે કર્મના સમારંભો એટલે 6 જીવની કાયના મુક્તા બોલાવે છે એ બહુ જ ખતરનાક છે. અને 4 શબ્દોની અંદર એને બહુ મજાની વાત કરી છે. એસ ખલુ મોહે, એસ ખલુ મારે, એસ ખલુ નિરયે અને એસ ખલુ ગંથે. આ જ બહુ મોટો ગ્રંથ છે એટલે ગાંઠ છે. એક વાત તમે સમજી રાખજો, સદગતિમાં જવું એની જેટલી આપણને ચિંતા હોય એના કરતા દુર્ગતિમાં હું ન જઉં તો સારું, એની ચિંતા આપણને વધારે હોવી જોઈએ. સદગતિમાં જવાની શક્યતાઓ કરતા પણ દુર્ગતિમાં જવાની શક્યતાઓ 1000 ગણી છે અને એ શક્યતાઓને અટકાવવી હોય તો આપણે આપણા જીવનની અંદર, મનની અંદર એક વસ્તુ નક્કી કરવી જોઈએ, પાપનો ભય. પાપનો ભય એકવાર આવી જાય એટલે દુર્ગતિમાં જવાના રસ્તા તરફનું આપણું જે પ્રયાણ છે કાં અટકી જાય અને કાં પગ થથરવા લાગે. અટકી જાય તો બહુ વેલ એન્ડ ગુડ છે, પણ અટકી ન જાય અને પગ થથરે પણ ખરા તો પણ ઘણું છે. કોન્શિયસ બાઇટ થાય તો પણ ઘણું છે. આ કરવું પડે છે. સંસાર લઈને બેઠા છીએ, આ ખટકો ઇનર કોન્શિયસ બાઇટિંગ આ પણ બહુ અઘરું છે. જ્યાં પાપની પ્રવૃત્તિમાં આંતરિક ખટકો હોય એ પાપ આજે નહીં તો કાલે કાં ગયા વગર, કાં ઓછું થયા વગર અને કાં એના રસ ઓછા થયા વગર રહેતા નથી. તમને આ બધી જ સમજણ આપણે જાગૃત કરવા માટે શ્રીલાંક આચાર્ય ભગવંત આપે છે. આ ગ્રંથ છે એટલે બહુ મોટી ગાંઠ છે. જે ગાંઠ આપણને આ સંસારની અંદર રોકી રાખે છે એ ખરું મોહે. હું આ જીવોની હિંસા કરીને સુખ પામીશ, આ માન્યતા બહુ જ મોટો મોહ છે. એ ખરું મારે. આ જ માર છે, આ જ દુઃખ છે, આ જ ત્રાસ છે, આ જ પીડા છે અને એ ખરું નિરય. આપણે નરકરે જોવા જવાની નથી પણ અહીંયા આ બધી આપણી જીવતી જાગતી દેખાતી નરક અને એના કારણોને જોઈએ
ત્યારે ખબર પડે કે આ હકીકત છે. હું પાપથી નહીં હટું તો પાપના દુષ્પરિણામો મારે ભોગવવા જ પડશે. અને એક વાત સમજી રાખજો, શરીરના પાપ કરતા પણ મનના પાપ બહુ ખોફનાક છે. શરીરના પાપ લિમિટેડ છે, શરીરના સુખ પણ લિમિટેડ છે, શરીરથી ભોગવાતી અશક્તિઓ પણ લિમિટેડ છે, પણ મનના પાપો અનલિમિટેડ છે. પુત્રાદ્યન સૂત્ર કહે છે, ઈચ્છાઓ આકાશ સમા અનંતય. પેટને ખાલી 4 રોટલી જોઈએ છે, મનને આખી દુનિયાનું સામ્રાજ્ય જોઈએ છે. 4 રોટલી કે 4 વાટકા કેરીનો રસ પણ મળે ને, એકવાર તમે કઈ 10 ભાઈ બસ હવે નહીં, હવે તો નહીં, લો 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 નહીં, હવે તો નહીં. અને વધારે જો એક વાટકો ખાવા જાવ તો અંદરના 4 વાટકા નીકળી જાય. પેટનું લિમિટેશન છે પણ મનનું લિમિટેશન નથી. નવરા બેઠા છીએ, આ જોઈએ આ જોઈએ આ જોઈએ, આટલું જ મળ્યું છે, હજી દોડો હજી દોડો હજી દોડો, આની પાસે આટલું છે. આના કારણે માણસ બે રીતે મરી જાય છે, જીવનને ખતમો બોલાવે છે. ગોવાલિયામાં એકવાર ચોમાસું હતા એક સંઘમાં, અને એક ભાઈ બિચારા વ્યાખ્યાન પછી રોતા રોતા આયા. થોડી પરિચય થયો. મેં કીધું ભાઈ રોવાનું કારણ? મને કે મહારાજ સાહેબ 15 વર્ષથી દેવું છે, વ્યાજ ચૂકવતો જાઉં છું, હજી આ દેવું પૂરું થયું નથી, ન જાણે ક્યારે પૂરું થશે. કાં તો દેખાદેખીમાં, કાં તો દેખાડામાં, કાં તો વ્યાજના લોભની અંદર, ક્યાં તો રાતોરાત કરોડપતિ બનવાની લાઈમાં માણસ ચૂકી જાય છે અને ક્ષણ બે ક્ષણમાં ન કરવા જેવું કરી દે છે. ચાણક્યની રાજનીતિ હોય કે આપણા શાસ્ત્રો હોય, એક જ આપણને સલાહ આપે છે, તમારી ચાદર જોઈને પગ પોળા કરો. તમારું પુણ્ય જોઈને, તમારી શક્તિ જોઈને, તમારી સંપત્તિ જોઈ અને જીવન જીવવાનો એક પ્રયાસ કરો. અને આજનો તમારો જમાનો એમ કહે છે, દેવું કરીને ઘી પીવો. શું કહે? ગામને ડબ્બામાં ઉતારીને, શીશામાં ઉતારીને, ઇન્સોલ્વન્ટ દેવાળિયા થઈને પણ જલસા કરો, આ તમારું સૂત્ર છે. પણ એના આ જ ભાવમાં જે ખોફનાક પરિણામો અને પરલોકની તો વાત જ છોડો. આવતા રવિવારે જે ઋષભદેવ ભગવાનની કથા આપણે જાણવી છે, માણવી છે, અનુભવવી છે, એની પાછળનું લોજિક પણ આ છે. પહેલા તીર્થંકર અવસરપીણીના, આ અવસરપીણીના ધ ગ્રેટેસ્ટ પર્સન કહેવાય. કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ, પહેલા રાજા, પહેલા તીર્થંકર, પહેલા સાધુ અને પહેલા તીર્થંકર. આ અવસરપીણીના બધા જ લાવા જેમણે લઈ લીધા છે, પણ એ પણ થાક ખાઈ ગયા. જરા ભૂલ એમણે પણ કરી. 2 લસણકા વધારે મારવાનું બળદને અને મજૂરને કહી દીધું. એના કારણે 400 દિવસના ઉપવાસ આ ઋષભદેવ ભગવાનને પણ કરવા પડ્યા, ન કરવા પડ્યા? રામનું પચવાનું છે. 1 રૂપિયો પણ કોઈનો દબાવીને રાખ્યો છે તો 1000 ગણા નહીં, લાખ ગણા કરીને તમારે મજૂરી કરીને, પસીના પાડીને પણ ચૂકવવા પડશે. યાદ રાખજો. ઓલા ભાઈ મને કે મહારાજ સાહેબ દીકરી હતી, રાજસ્થાની હતા. રાજસ્થાની તમે સમજો છો, ગુજરાતી છે ને, હજી ઘણી કામ કરે. પણ રાજસ્થાની માણસ તો એકવાર પ્રસંગ લઈને બેઠો, બસ બઢિયાથી બઢિયા બહેનો સહી અંથી વસ્તુ બહેનો સહી. આગલા વાળાએ કર્યું એના કરતા ચડિયાતું, આગલા વાળાને ભૂલી જાય એવું ચડિયાતું પણ ખબર ના
માથે આ બધું બ્લડમાં છે, પણ એને ખબર નથી શેરના માથે છે તૈયાર જ બેઠા હોય છે. ભાઈ દુનિયાએ આજે કોઈને યાદ રાખ્યા નથી, રાખતી નથી કે રાખવાની નથી ને આપણો પ્રયત્ન એવો છે કે આપણે એવી રીતે લાઇમલાઇટમાં રહીએ કે આપણે જ લાઇમલાઇટમાં રહીએ, બધા ભૂલાઈ જાય. અરે આ કેવી મૂર્ખામી છે યાર. આ ભાઈ મને કે દીકરીના લગ્ન હતા, બાવસી મોર આટલું તો કરવું છે, આટલું તો કરવું છે, આ તો આટલું કરવું પડે. શક્તિ હતી નહીં, રૂપિયા હતા નહીં, અહીંથી વ્યાજે લાવીને ચકાચૌંધ ચાંદ લાગે એવા લગ્ન તો એકવાર કરી નાખ્યા. આ વાતને 15 વર્ષ થયા, દેવાનું વ્યાજ ચૂકવવાનું હજી ચાલુ છે. મારા સાહેબ આ ક્યારે પૂરું થશે? એના કારણે અરે આવી મૂર્ખામી. એક વખતની ચકાચૌંધ માટે, એક વખતની વાહવા માટે, એક વખતના દેખાડા પાછળ 15 વર્ષ સુધી રોવાનું હોય. આ તો સારું છે ભાઈ, ખાનદાન છે, નહીં તો હેન્ડસમ આ એ કરી લે. શું છે પણ ઋષભદેવ પરમાત્માને પણ જ્યારે કર્મ સત્તાએ છોડ્યા નથી, પાપનો ભય ઉભો કરો, મારા કરેલા પાપ કર્મો કરેલા મુજને નડે છે, હૈયું હિંસા ભરીને રડે છે. આપ જ્યારે આ ઉદયમાં આવશે, આપણા છક્કા છૂટી જશે, રીબાઈને જ્યારે નરકની વાત જવા દો, આ અવતારની અંદર જ જ્યારે કોઈ એવા અસાધ્ય રોગો શરીરની અંદર કણસીને આપણને રોવડાવશે ને, ત્યારે ભૂતકાળ આપણને યાદ આવશે. આચાર્ય ઈ જ કહે છે કે માણસમાં જ્યારે સમજણ આવે છે ત્યારે હાય મેં આ ભૂતકાળમાં આવા પાપો કરી નાખ્યા. સમજદાર માણસ પાછળથી પસ્તાય છે. જરાક સુખ માટે મેં આ કરી નાખ્યું, આના કરતા જરાક સુખ ન ભોગવ્યું હોત, જરાક પાપો ન કર્યા હોત, જરાક કોઈને દુઃખ કે રીબામણ ન આપી હોત તો શું થઈ જવાનું હતું? આચારામ સૂત્રના પહેલા અધ્યાયનો પહેલા સૂત્રનો આ ત્રીજા ઉદ્દેશાની વાત એક જ છે. 6 જીવને કાયના જીવોને તમારા આત્મા સમાન માનજો. ઉડવી જીવા, આવવી જીવા, દેવું જીવા, વાવવી જીવા, વણસવી જીવાવે, તસ્કાય જીવા. બધામાં જીવ છે, બધામાં ચૈતન્ય છે, બધામાં સુખની લાગણી છે, બધામાં દુઃખ ભીરુતા છે. બધા જીવો પોતાની જાતને સુરક્ષિત રાખવા માંગે છે, બધાને જીજીવિષા છે, બધાને મોતના ભય છે. અત સમય મને જ છપ્પી અકાય. તને એમ લાગશે મને દુઃખ જોઈતું નથી, પીડા જોઈતી નથી, હેરાન ગતિ જોઈતી નથી, જે ન જોઈએ તે બીજાને આપવાનું બંધ કર. અંજામ જોઈએ છે આત્મામાં ગઈકાલનો માર્મિક પોઈન્ટ. પાપ, ગુનો, અપરાધ ભલે કદાચ નાના હોય, પણ એની બેઇજ્જતી, એની બદનામી, એના દુઃખો, એના કર્મબંધ અને એના દુર્ગતિના વિપાકો બહુ ખોફનાક હોય છે. રાવણે સીતાનો સ્પર્શ કર્યો તો ભાઈ? કર્યો તો? કર્મના ઉદય કદાચ એના ભયંકર હશે, પણ મનની જાગૃતિ અને આચારની કટ્ટરતા પણ એટલી મજબૂત હતી. પરસ્ત્રિયમ અનિચ્છન્તિ રમિષ્યામિ નૈવ કદાપ્યહમ. કિડનેપ કરીને ઉપાડીને લાયો છે, પણ એ ટેક છે. સામેવાળી પરસ્ત્રી જો માને નહીં તો મારે એને ક્યારે પણ બળાત્કારે ટચ કરવો નહીં. અનિચ્છન્તિ રમિષ્યામિ નૈવ કદાપ્યહમ. હા, કદાચ હશે, જે પણ હશે, કદાચ માની જાય તો આગળ વધી પણ જાત. અશોક વાટિકામાં લાવીને મૂક્યા પછી રાવણે મનાવવાના પ્રયત્ન નથી કર્યા એવું નથી, પણ આર્ય દેશની રામની
સતી સીતાએ પહેલા દિવસે એને વોર્નિંગ આપી દીધી હતી, જે દિવસે તે મને સ્પર્શ કર્યો છે ને એ મિનિટે હું જીભ કચડીને મરી જઈશ. આ પરંપરા આપણી સંસ્કારની છે. પાપનો ભય હોય છે, સમ્યક દર્શન હોય છે, જૈન ધર્મને પામેલા હોય છે, પરલોકની ચિંતા હોય છે, અનાચારનો ડર હોય છે. આટલું જ વિચારો તમે, આમ કરીશ તો આમ થશે ને આમ કરીશ તો આમ થશે. તારે તમને કોઈ બોધ આપવાની જરૂર નથી. You are knowledgeable person. તમને બધા જ્ઞાની છો એમ કહું છું. નથી ખબર? કોઈને ઉલ્લુ બનાવશું, બદમાશી કરશું તો એના પણ મારે આ રીતે ભોગવવા પડશે. નથી ખબર? કોઈ અનાચારો કરશું, અત્યાચારો કરશું, અતિક્રમણો કરશું તો આ ભોગવવું પડશે. નથી ખબર? આટલું જ. પાપનો ભય ને આમ કરીશ તો આમ થશે. દરેક પ્રવૃત્તિમાં, દરેક વિચારમાં. કોઈ શાસ્ત્રની પછી જરૂર નથી. આ શાસ્ત્રનો સાર આવી ગયો. અને સીતા પાસે આ સાર હતો, મૈના પાસે આ સાર હતો. એ વાંધો નહીં, કોળિયો તો કોળિયો, એ મારા નસીબમાં. આખો રાજસભા ભલે ને થૂં થૂં કરે, ગાંડી કે બુદ્ધુ કે અજ્ઞાન કે કર્મની પૂછડી કે ધર્મની પૂછડી કે જે જેને કહેવું હોય તે કે. સાધક માણસ ક્યારે પણ પોતાના સાધક વિચારની અંદર કોણ શું કહે છે ને કોણ શું બોલે છે ને કોણ શું વિચારે છે એની ચિંતા ક્યારે પણ કરતો નથી. What people think or say, never bother, ક્યારે વિચારતો નથી. હું સ્ટ્રેટ ફોરવર્ડ છું, મારા વિચારો સ્ટ્રેટ ફોરવર્ડ છે, મારે જે કરવું છે એ કરીશ. જેને જે બોલ, અને હંમેશા તમે જુઓ જ છો, તમે હોટેલમાં નાચવા કૂદવા જશો, તમે દારૂ પીશો, મસાલાઓ ખાશો, નાગા નાચશો તો દુનિયા તમને કશું કહેવાની નથી. અને જરાક પોષક પ્રતિક્રમણ, હા ધર્મના પૂછડા. બહુ વિચિત્ર દુનિયા છે. માનસિકતા વિચિત્ર છે. હું 12 વર્ષનો હતો, અમારા મધર ધર્માત્મા હતા. આઠમ ચૌદસ આવે એટલે થેલી આપી દે, કટાક્ષનું આપી દે, ચલો જા ભાઈ પ્રતિક્રમણ કરી આવતું. અને એ વખતે બી આ માનસિકતા મારા મગજમાં કદાચ હશે, બધાને હોય. કોઈ મને જોઈ ન જાય એટલે થેલી કટાક્ષનું સંતાડીને આપાસ રહી જતો હતો. આ હકીકત છે, કહું ભાઈ, યાદ આવે છે એટલે કહું. અને વિચિત્રતા, એક મુમુક્ષુ અમારી સાથે રહેતો હતો, 6-12 મહિનાથી રહેતો હતો. એક સમય, એક દિવસ આવ્યો, મને કે મહારાજ સાહેબ હવે ઘરે જવું પડશે ગુરુ મહારાજ. મેં કીધું લીસનભાઈ કઈ કારણ? મને કે મારી બેનના, મોટી બેનને સગાઈની વાતો ચાલે છે, છોકરા જોવાની વાત ચાલે છે, માટે જવું પડશે. મેં કીધું તારે એમાં જવાની ક્યાં જરૂર ભાઈ? તું તો નાનો ભાઈ છે, મમ્મી પપ્પાની જવાબદારી છે, જેનું કામ જે કરશે એ કરશે. એના પપ્પા આયા, મને કે મારા સાહેબ મોકલો, એ બહુ જરૂરી છે. મેં કીધું ભાઈ તમને એકદમ ઇનોસન્ટલી કહું, મને આ સંસારની વિચિત્રતા એ વખતે આટલી ખબર નહોતી. ક્યાં સમજાય? હું સમજાઈ નહોતો. એના પપ્પા મને કે મારા સાહેબ મોકલો તો સારું. મેં કીધું કઈ કારણ ભાઈ? મને કે મારા સાહેબ આ મારો દીકરો જ્યાં સુધી
તમારી સાથે છે ને લોકોને કદાચ ખબર પડે કે મહારાજ સાહેબ સાથે રહે છે, ભણે છે, ટ્રેનિંગ કરે છે, ત્યાં સુધી મારી દીકરીનું નહીં થાય. પ્રાણ લાગશે, ધાર્મિક છે અને ધાર્મિક ન જોઈએ. What a nonsense! ધાર્મિક ન જોઈએ તો અધાર્મિક જોઈએ. હકીકત છે. તમે સાવધાન રહેજો. આ કુંડાળામાં તમારા પરિવારનો દીકરા દીકરીનો પગ ક્યાંય આવી ન જાય એનું ધ્યાન રાખજો. ઇન્ટરવ્યુની અંદર તમારા છોકરા છોકરીઓના સવાલ જવાબો જ્યારે મા બાપો અમને કહે છે અમે આવી જઈએ, હોટલમાં જાય છે, ઉક્કા બારમાં જાય છે, સિગરેટ પીએ છે, દારૂ પીએ છે, આ સવાલો દીકરીઓ પૂછે, જૈનોની દીકરીઓ પૂછે. અમે તો આમ જ રહીશું ને અમે તો તેમ જ રહીશું ને અમે તો જીન્સ પહેરશું ને અમે તો જોબ કરશું. આ નાની નાની વાત પહેલેથી આર્ય દેશ કેટલો સંસ્કારી અને સુવિહિત હતો, મર્યાદા સંપન્ન હતો. લીરા ઉડી ગયા છે. મારા સાહેબ જ્યાં સુધી આ છોકરો અહીંયા હશે મારો ત્યાં સુધી ખબર પડશે સમાજને, છોકરી વાળા છોકરા વાળા કોઈ આવશે નહીં. આનો ભય મહારાજ સાહેબ પાસે છે, દીક્ષા લેવાનો છે. પરિવાર બહુ ધાર્મિક લાગે છે અને ધાર્મિકતાની છાપ લાગે એટલે અહીંયા ચોકડી લાગે. સમય બહુ વિચિત્ર આવ્યો. માનસિકતા કાળની સાથે સમયની સાથે બહુ બદલાઈ. તમે છો ને પેઢી દર પેઢી જુઓ તમે માનસિકતા. મારી સાથે દીક્ષા લીધેલી 45 વર્ષથી અમે સાથે છીએ. અમારા અપરાજિત પુરી મહારાજ ઉદ્ધાર નવાણામાં અમે સાથે જ આખી જિંદગીથી સાથે છીએ. હમણાં મુંબઈ ગયા છે. એમની બેન હતી શકુંતલા બેન, કુંવારી હતી. કુટુંબના સંસ્કાર, મા બાપના સંસ્કાર સારા હતા. સાધ્વીજીના સંપર્કમાં આવ્યા અને થોડી દીક્ષાની ભાવના પણ થઈ. સાધ્વી પાસે આવતા જતા થયા. લગ્નની ઉંમર હતી અને એક બાજુ દીક્ષાની ભાવના ને એક બાજુ ઘરવાળાની લગ્નનો આગ્રહ. રાજસ્થાનમાં થોડું એવું હોય, પેલા બી હતું ભાઈ દીક્ષા લઈને પેલા પરણાવી દો. હવે નથી. હવે તો હોંશે હોંશે. પેલા ગુરુજી બી કહેતા હતા કે મારવાડમાં દીક્ષા આપવી, મારવાડીને દીક્ષા આપવી એટલે લોડાના ચણા ચાવવા. આજ બોલીએ સેંકડો છોકરા છોકરીઓ રાજસ્થાનીઓ મન મૂકીને કરોડો રૂપિયા છોડીને દીક્ષા લે. આ બેનને અંદરથી દીક્ષા લેવાની ભાવના. પરિવાર ગભરાયો, ક્યાંક દીક્ષા લઈ લેશે તો જલ્દી કામ પટાવો, જવાબદારીમાંથી મુક્ત થાવ. સામે એક પરિવાર સુંદર મળી ગયો, દીકરો છોકરો સુંદર મળી ગયો, વાત આગળ ચાલી. આજના જેવું નતું બધું. નક્કી થતા પહેલા ફરી આવે ને મજા કરી આવે. થોડી વાત આગળ વધી. છોકરીને અપરાજિત મહારાજની સખી બેન, એમને ખબર પડી કે મારી વાત ચાલે છે. અત્યારનો સમય છે ને, હું કમ્પેરેટિવ કરું, બહુ જ વિચિત્ર છે. હમણાં કેવું છે કહું હેમંતભાઈ, કોઈ છોકરીનું નક્કી કરવું હોય 10 માંથી 9 ને, આ તો ઠીક છે 9 બોલું છું ડરતા, બાકી છોકરાને બીજા સાથે અફેર હોય, છોકરીને બીજા હાલે હોય, કોઈ ના હોય. પણ થોડી સચ્ચાઈ હોય છે. છોકરીનું નક્કી કરવાનું હોય, મા બાપ નક્કી કરવા જાય ત્યાં ઓલી છોકરી ભાંડો ફોડે, ભાઈ તું નક્કી કરીશ નહીં, મારે તો બીજા સાથે અફેર છે. આ આજનો જમાનો. આ બેનને ખબર પડી કે મારી નક્કી થાય છે. આ બેને ત્યાં એવા મેસેજ મોકલ્યા કે તમે મારું નક્કી કરશો નહીં, મારે તો દીક્ષા લેવાની છે. કોઈ કે આવું
અને હવે હેમંતભાઈ તમને કહું કે તમારા છોકરાની બહુની વાત ચાલતી હોય ને સામેવાળી છોકરી એમ કે મારે તો દીક્ષા લેવાની છે, તમે શું કરો એમ કહો? આ બધી ધાર્મિકતાની કસોટી છે. સામે જ્યાં નક્કી થવાનું હતું એ પરિવારવાળા આ વાત સાંભળી અને ખુશાલ થઈ ગયા. શું છે ખુશાલ વાત? બેન સંસ્કારી હતા, ધાર્મિક હતા, પરિવાર પણ બહુ ઉચ્ચ કોટીનો હતો, બેન રૂપાળા પણ હતા, બધી રીતે સંપન્ન હતા. એટલે સામે પક્ષવાળાને એમ હતું કે આવી દીકરી અમારા ઘરે ક્યાં છે? જુઓ ફેર. પેલા મુમુક્ષુ માટે એમ કહેવાય છે તું અહીંયા હોય ને ધાર્મિકતાની છાપ હશે ત્યાં સુધી મારું કામ નહીં થાય. આજના જમાનાની વાત. મારે બીજા સાથે અફેર છે, તું આગળ નહીં વધ. સાચું કહી દે છે એટલી સ્પોર્ટ્સમેનશિપ છે છોકરા છોકરીઓને, એ બી તમને કહું. અને એની સામે આ થોડા સમય પહેલાની 25-50 વર્ષ પહેલાની આ એક વાતાવરણ, ધાર્મિકતા, સંસ્કારિતા, આચાર સંપન્નતા, આ કેટલી અદ્ભુત. ખુશ થયા. હજી કોઈ સગાઈ બી નથી થઈ, સંબંધ નથી થયો, પણ ખુશ એટલા માટે થયા કે આવી ધાર્મિક દીકરી અમારા ઘરે મારે જોઈએ છે, અમારે આ દીકરી જોઈએ છે એની હાવ. એટલે હોશિયાર તો હોય વાણીઓ. ત્યાં એને દીકરીને કેમ મોકલ્યું? તમારી દીક્ષાની ભાવના છે, કોઈ વાંધો નહીં, દીક્ષા લેવી હોય તો અમારા ઘરેથી લેજો, અમારા ઘરેથી લેજો, છૂટ છે. અમે વાતે ગાતે ધૂમધામથી તમને દીક્ષા આપશું. એમ કરીને હોશિયાર છો ને બધી આ વાતમાં. લગ્ન બી થઈ ગયા, સંસાર બી બાંધ્યો, છોકરા છૈયા પણ થયા, 4 છોકરા પણ થયા. એક વાત તમને કહું કે અંતર પડેલું જે બીજ હોય છે ને, અને અમારા ગુરુજીનું એક વાક્ય હતું, આધ્યાત્મિક જગતનો કાયદો છે કે સાચા હૃદયથી કરેલી કોઈ પણ શુભ કામની પ્રાર્થના ક્યારે પણ નિષ્ફળ જતી નથી. સોનાર લેટર જલ્દી વેલા કે મોડા એ ભાવના, એ ઈચ્છા પડ્યા વગર રહેતી નથી. પણ આધ્યાત્મિક જગતનો કાયદો છે અને ભૌતિક જગતનો કાયદો છે, તમે જે ઈચ્છો એ પ્રાય કરીને મળ્યા વગર રહેતું નથી. આધ્યાત્મિક જગતમાં ભાઈ મારે માસકમણ કરવું છે, આજે નહીં તો કાલે થશે. મારે વર્ધમાન તપનો પાયો નાખવો છે, નખાશે. મારે એક દિવસ શત્રુંજયના આદિશ્વર દાદાનો પક્ષાલ કરવો છે. ભાવના ભાવો હું કહું છું રોજ, લુખી તો લુખી. ઇમ્પોસિબલ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લાગે તો ઇમ્પોસિબલ, પણ આ ભાવનાની તાકાત છે, ઇમ્પોસિબલ ને પણ પોસિબલ કરી નાખે. એક પરિવારની આવી ભાવના હતી કે દાદાનો પક્ષાલ એક દિવસ મારે કરવો છે. દાદાનો પક્ષાલ તો દાદો સસ્તો થોડો છે, આદિશ્વર દાદો સસ્તો. 365 દિવસ સોનાના વાઘા જે પહેરતો હોય, કેટલી પ્રકૃત પુણ્યાઈ, અસંખ્ય કાળ પહેલા થયેલા આદિશ્વર ભગવાનની સાધના જનિત પુણ્યાઈ તો જુઓ. રોજ સોનાના વાઘ, અને એમાંય પડાપડી, એમાંય લકી ડ્રો. ભિખારીને કોઈ 5 રૂપિયા નથી આપતો. અમે લોકો ત્યાં સંગ લઈને ગયા હતા, ઉપર ચડ્યા, માળનો દિવસ હતો. દાદાના પક્ષાલની બોલી 12.5 લાખ મણ, 65 લાખ રૂપિયા. 5 મિનિટના પક્ષાલ, 15 મિનિટના પક્ષાલ માટે 65 લાખ રૂપિયા આપી દેવા. અને આ તો રોજનો છે દાદા માટે. આ પરિવાર મને કે મારા સાહેબ અભિષેક દાદાનો કરવો છે, પણ અમારી એટલી તાકાત નથી. અરે મેં કીધું તાકાત ન હોય તો પછી શું કરવાનું? અહીંયા તો બધું ગણતરી આનાથી જ થાય, જેટલી તાકાત હોય એટલી. નહીં તો ભાવના ભાવો તમે, એક દિવસ દાદો સાંભળશે.
દાદો પૈસાવાળાનું સાંભળે છે એવું નથી, ગરીબનું પણ સાંભળે છે. અને તમે બિલીવ નહીં કરો, બધું શોર્ટમાં કહું છું. જિંદગીમાં પ્રાયો કરીને શંખેશ્વર અને આદિશ્વરના અભિષેકના ચડાવવા પ્રાયો કરીને લાખ રૂપિયાથી નીચે જાય કોઈ દિવસ? 20,000 માણસથી નીચે કોઈ દી જાય ખરા? અને આ પરિવારને છેલ્લા 2 વર્ષથી ભાવના ભાવતા હતા કે અભિષેક અભિષેક. એક દ્રષ્ટિએ છે ને આપણને ગાણ પણ લાગે, પણ મેં તમને કીધું હતું કે સાચા દિલની ભાવના, પ્રાર્થના, ઈચ્છા ક્યારેય નિષ્ફળ જતી નથી. તમે ભાવીને જુઓ, દિલ થોડું કટ જોઈએ, સાચું જોઈએ. બિલીવ નહીં કરો, એક દિવસ ત્યાં પાલીતાણા ગયા, ઉપર ચડ્યા અને માત્ર 5,000 મણમાં એમને અભિષેકનો લાભ મળ્યો. કદાચ લોએસ્ટ વન હશે, આખા વર્ષનું લોએસ્ટ વન એમનું જવું, કોઈનું ન બોલવું, લોએસ્ટ પ્રાઇસની અંદર ચડાવો મળવો, ભાવના ભવન આશી. કશું જ અશક્ય નથી. હવે મને તમે છે ને કોઈ ગણિત કે કોઈ તમારા વ્યવહારો મને શીખવાડો નહીં. અમે તો છે ને આધ્યાત્મિક ભૂમિકા ઉપર અને શ્રદ્ધાના પાયા ઉપર, સમર્પણની વેદિકા ઉપર જીવન જીવનારા છે. તમે બુદ્ધિથી જીવન જીવનારા છો, વ્યવહારથી જીવન જીવનારા છો. બરાબર છે? હવે હું તમને પૂછું કે જેમને દીક્ષાની ભાવના કુંવારાપણામાં હતી, પરાણે પણ લગ્ન થઈ ગયા, 4 છોકરા પણ થઈ ગયા, હવે ભાવના મળે ખરી એમ કહો? સાચા દિલ. આ બેને ભલે કદાચ હું તે સમયે દીક્ષા ન લઈ શકી, પરાણે પરણાવી દીધી મને, પણ વ્યાજ સાથે આ બેને એક છોકરાના જીવનમાં એવા સંસ્કારના ધાવણ પાયા. બિલીવ તમે નહીં કરો, 4 છોકરાને દીક્ષાના માર્ગે મોકલ્યા અને પોતે પણ મોટી ઉંમરે આજે દીક્ષામાં છે. કર્મની થોડીક બેરહમી હોય છે. પતિ પત્ની સાથે દીક્ષા લેવાના હતા. મેં તમને કીધું બધું બહુ સંસારની સમયની ઘટમાળ બહુ વિચિત્ર. નક્કી થઈ ગયું, મુહૂર્ત પતિ પત્નીનું નીકળી ગયું અને પતિને એટેક આવ્યો ને એક્સપાયર થઈ ગયા. તો કઈ વિચલિતતા નથી. જે કર્મને મંજૂર હોય તે આપણે આપણી રીતે આગળ વધો. બધી બેને વ્યવસ્થા કરી, હિસાબો કિતાબો, ઘર પરિવાર, ફલાણું ઢીકણું બધું પતાવી અને પોતે આજે પણ બેન પોતે અને 4 સંતાન દીક્ષામાં છે. શું સમય આ? બસ મારે હવે આ સંસારના કુટણખાનામાં રહેવું નથી. આવું થઈ જવું જોઈએ. હળુકર્મી આત્મા, પાપ ભીરુ આત્મા હોય એને એક ક્ષણ પણ આ સંસારમાં રહેવું ફાવે નહીં, ફાવે નહીં, ગમે નહીં. અમારા ગુરુ મહારાજ કહેતા હતા, બહુ એટલી બધી વાતો સાંભળી છે ને એમની પાસે 42 વર્ષ સુધી. ચંદ્રશેખર મહારાજ એ વખતના ઇન્દ્રવદનભાઈ ગુરુ આમના, યશોદેવસુરી મહારાજ, જયસિંહભાઈ, એ બધા પ્રેમસુરી મહારાજ પાસે કદાચ 90-100 વર્ષ પહેલા અહીંયા વિદ્યાશાળામાં રહેતા હશે. રામચંદ્રસુરી મહારાજના વ્યાખ્યાનો ચાલતા હોય, પ્રેમસુરી મહારાજનું વાત્સલ્ય અને વૈરાગ્યના ધાવણ પીતા હોય અને નક્કી કરતા હોય કે ભાઈ હવે આ ભાવ આપણે બગાડવો નથી, હવે દીક્ષા લેવા છૂટકો નથી. અને આ જયસિંહભાઈએ તો એવી બાધા લીધી કે ચોમાસા પહેલા દીક્ષા ન થાય તો આંબિલ કરવા હાજર. એમને મળે છે આજીવન આંબિલ. એમાં ચોમાસું આવી ગયું, ચોમાસામાં દીક્ષા થાય નહીં. હવે જે વાત છે એ ચોમાસા પછી જશે અને એ વખતે આ બધા વૈરાગ્યથી થનગનતા મુમુક્ષુઓ એમના મોઢામાંથી હાય હાય. આ 4 મહિનાનું ચોમાસું ક્યાં આવી ગયું? હવે આ 4 મહિના જેલમાંથી છૂટી નહીં શકીએ. તમારે તો આખી જિંદગી મજા જ છે ને. જેલ જેવું લાગતું જ નથી. સજીવની કાયના ખોટા પાપો, વિરાધનાઓ, હિંસાઓ, અવિનતીઓ 4 મહિનાની જેલ થઈ ગઈ.
ખૂણા ખૂણા રાખજો, હૃદયને ભીનું ભીનું રાખજો, મનને એકદમ જાગૃત રાખજો અને પાપનો એકદમ તીવ્ર ભય ઊભો કરશો તો જ આપણે બચી શકવાના છીએ એમ સમજી રાખો. બાકી ધર્મ કરશો એટલે છૂટી જઈશું, બચી જઈશું, આવું માનવાની જરૂર નથી. અહીંયા લખ્યું છે એશ ખલુ ગંતે એશ મારે એશ મોહે એશ નિરય. એશ એટલે છ જીવની કાયનો ફૂટતો, આરંભ અને સમારંભ નહીં. બધો ગ્રસ્ત છો, શ્રાવક છો, સંસાર છો, ભાઈ અમે સંસારી છીએ એટલે બધા પરવાના તમને મળી જવાના, બધા ગુના માફ થઈ જવાના. જે ક્યાંય જઈના વગર કારણે મારે ગાડીમાં બેસવું નહીં, ઘરેથી દેરાસર આવવું છે તો સ્કૂટર પર નથી આવવું, ચાલતા અને ઉઘાડ્યા પગે આવવું છે, એક સ્કૂટરની અંદર આવવું છે, ભલે દેરાસર, પણ ન જાણે કેટલાય પૃથ્વી કાય, અપ કાય, ત્રસ કાય, કીડા મકોડાના મુર્દા બોલાઈ જાય ત્યારે આપણે પણ ભલે કદાચ ફેક્ટરી જતા 5-10 કિલોમીટર તમે ચાલતા ન જઈ શકો, પણ એક 5 મિનિટના રસ્તામાં તમે ચાલતા જઈ શકો નહીં. આ પરિણામની નિષ્ઠુરતા છે એમ સમજી લેજો. કંઈક તો નીતિ નિયમ મર્યાદા પાપનો ભય હોય તો કેવું ના પડે. એઝ ફાર એઝ પોસિબલ જેટલું શક્ય છે એટલું તો પાડીએ. કેટલું ઘર દૂર છે, બહાર નીકળો એટલે મારો કિક શું પણ ચોમાસાની સિઝન હોય, વરસાદો પડતા હોય, સૂક્ષ્મ બાગર સ્થાવર જીવોની બેસુમાર ઉત્પત્તિ હોય અને મારવાડ તરફના વિહારોમાં આ જેઠ મહિને આમ જતા હોય ને રોડ ઉપર ગાડીઓ શું છે ને એની આખી કાર્પેટ હોય, કાર્પેટ. એક પગ મૂકવાની આખા રોડ ઉપર જગ્યા ન હોય એવા દ્રશ્યો અમે જોયેલા. નામ ભૂલી ગયો ઓલી મારવાડમાં ગાડી આપણે કાંઠ મજૂરા હોય ને એના જેવા દેખાય. કેકડા કેકડા કાર્પેટ કોદરતી કોદરતી અને એના ઉપર ખટારાઓ ચાલતા હોય. આપણે જોઈ શકીએ મહારાજા 18 દેશના માલિક હતા પણ નક્કી કર્યું કે ચોમાસાના પાટણની બહાર જવું નહીં. છે કોઈ નીતિ નિયમ, પાપનો ડર, જીવોની હિંસાનો ભય કે કરોડની ચિંતા. જ્યાં દયના નથી ત્યાં ધર્મ નથી, જ્યાં જાગૃતિ નથી ત્યાં ધર્મ નથી. સમજી લો તમે. જ્યાં હૃદયની ગુણાશ અને વિનાશ નથી ત્યાં પણ ધર્મ નથી. આ બધું લાવવાનો પ્રયાસ કરી નિષ્પારે જેટલા બચાય એટલા બચવાનો આપણે પ્રયાસ કરીએ. ધન્યવાણી અમૃતવાણી.